નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, લાઇક કરે છે, એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો, ગરમ ગરમ રોટલી ખાવાથી કેટલા ફાયદા થાય છે। જી હા મિત્રો, આયુર્વેદ તો એવું કહે છે કે કોઈ પણ ખોરાક, રોધેલો ખોરાક આપણે ખાવો હોય તો ખોરાક જ્યારે તૈયાર થાય એ પછી 48 મિનિટની અંદર એ ખોરાક ખાવો જોઈએ। ખોરાક તૈયાર થાય પછી 48 મિનિટની અંદર જો એ ખોરાક ખાવામાં આવે તો એ ખોરાકની અંદર પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ જે કંઈ તત્વો છે, આપણા શરીર માટે જે કંઈ જરૂરી પોષક તત્વો છે એ તમામ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે। અને એ ગરમ ખોરાક ખાવાથી આપણા શરીરમાં પાચન પણ એનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી થઈ શકે છે। આજકાલ આટલી બધી બીમારીઓ કેમ આવી છે? કારણ કે આજકાલ તમે હું આપણે બધા વાસી ખોરાક ખાઈએ છીએ। નોકરિયાત વર્ગના મોટા ભાગના લોકો આજે ટિફિન ખાતા થઈ ગયા છે અને એના કારણે મોટા ભાગના લોકોને આજે નહીં પરંતુ 20 કે 25 વર્ષ પછી એ ખોરાક ખાવાથી બીમારી 100% થાય છે। એટલે કે સવારે બનાવેલું ટિફિન 7 કે 8 કલાક પછી આપણે જમીએ છીએ। આયુર્વેદ મુજબ એ ખોરાક છે એ વાસી કહેવાય છે અને વાસી ખોરાક ખાવાથી આયુર્વેદ પ્રમાણે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે। અને રાત્રે કોઈ વસ્તુ વધી હોય જમવામાં બનાવેલી ફ્રીજની અંદર મૂકી દે છે અને બીજા દિવસે સવારે એ વસ્તુનો ઉપયોગ કરે છે, ગરમ કરી અને ફરીથી ખાય છે। એક વખત રોધેલો ખોરાકને બીજી વાર વાસી થઈ ગયા પછી ફરીથી તમે એને ગરમ કરીને ખાઓ છો તો એ તમારા શરીરને વધારે નુકસાન કરે છે। પછી બપોરે કંઈક વધ્યું હોય તો એ પણ આપણે સોજે ઉપયોગ કરતા હોય છે જમવાની અંદર ફરીથી એને ગરમ કરીને, તો એ વધારે નુકસાન કરે છે। લાંબા ગાળે આપણી અંદર અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે। એટલા માટે શક્ય હોય તો આપણે ગરમ ગરમ ભોજન જ કરવું। ઘણા લોકો ચા પણ ઠંડી હોય 1 કે 2 કલાક સુધી પડી રહેલી તો એને ફરીથી ગરમ કરીને પીવે છે, તો એ પણ ઘણું નુકસાન કરતા છે। બે ભોજન કરવા વચ્ચેનો જે સમય છે એ સમયનો ગાળો 8 કલાક રાખવો જોઈએ જેથી કરીને પાચન ક્રિયા ખૂબ સારી રીતે કામ કરી શકે। કોઈ પણ ઠંડો પદાર્થ પીવો નહીં કે ખાવો નહીં, કારણ કે શરીરના નોર્મલ ટેમ્પરેચર સુધીનું જો તમે ખાશો તો એ જલ્દીથી અને એનું યોગ્ય પાચન થાય છે અને એ ખોરાક ક્યારેય સડતો નથી અને એમાંથી તમને મને કોઈ રોગ થતા નથી। જ્યારે ખોરાકનું યોગ્ય પાચન થતું નથી ત્યારે એ ખોરાક સડવા લાગે છે અને ખોરાક સડે છે ત્યારે એની અંદરથી અનેક પ્રકારની બીમારીઓ તમારી મારી આપણી અંદર આવી શકે છે। તો આવી નાની નાની બાબતોનું તમે હું આપણે ધ્યાન રાખીશું તો ઘણી બધી બીમારીઓ આપણને નહીં થઈ શકે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।